હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આઈટીઆઈમાં મિકેનિકલ ગ્રુપ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે પ્રીવિયસ એક્ઝામ પેપર સોલ્યુશન સિરીઝ ફોર મિકેનિકલ ગ્રુપ સ્ટાર્ટ કરી છે, જેની એક્ઝામ 4 ઓગસ્ટ 2019 થઈ હતી. આ સિરીઝથી તમને ફાયદો એ થશે કે તમને ખ્યાલ આવી જશે કે આવનારી એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો તેવા વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તેમની માહિતી તમને મળી રહે. અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર આ એક્ઝામની સંપૂર્ણ તૈયારી કરાવતો કોર્સ આવનારા સમયમાં લોન્ચ થઈ જશે, જેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો તમને યુટીસી ચેનલ પર આવનારા સમયમાં મળી રહેશે. તો આજે જ ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે વધારે સમય ન બગાડતા પીવાયક્યુ સ્ટાર્ટ કરીએ. The teeth of hexablade are set to. બરાબર, હેક્ઝોબ્લેડ જે છે, હેક્ઝોબ્લેડ તમે જોઈ હશે. બરાબર, એમના ટીથ જે છે એ ટીથ જો તમે ધ્યાનથી જોયું હોય તો તમને જોવા મળશે એ ટીથનો જે શેપ છે ને તે લેફ્ટ ટુ રાઈટ સાઈડ આપ્યું હોય છે. બરાબર, એટલે ઇન કોમન જનરલ લેંગ્વેજમાં જો હું તમને કહું તો એમના ટીથ જે છે એ કંઈક આ રીતના તમને જોવા મળે છે. બરાબર, તો ટીથ જે છે એ ટીથ તમને લેફ્ટ ટુ રાઈટ સાઈડના જોવા મળશે. તો એનાથી થશે શું? સૌથી પહેલું કે આ ટીથ વચ્ચે જે ક્લિયરન્સ છે તે ક્લિયરન્સ તમને જોવા મળશે, એટલે કે ક્લિયરન્સ એક પ્રોવાઈડ થઈ ગઈ. યસ, તો ક્લિયરન્સ પ્રોવાઈડ. સેકન્ડ, જો ક્લિયરન્સ તમને પ્રોવાઈડ થઈ ગયું હશે તો અહીંયા જામ થવાનું કોઈ ઓપ્શન જોવા મળશે નહીં, એટલે કે જામિંગ જે છે જામિંગ અહીંયા તમને નહીં જોવા મળશે. બીજું, અહીંયા એવું કીધું છે કે બ્રેકેજ ઓફ ધ બ્લેડ, તો એ બ્રેક જે છે તે બ્રેક કોઈ કેસમાં થશે, કોઈ કેસમાં નહીં થશે, પણ ઓલમોસ્ટ બ્લેડ જે છે તેની ડિઝાઇન એ રીતે કરવામાં આવે છે, અથવા તો એનું મેન્યુફેક્ચરિંગ જે છે મેન્યુફેક્ચરિંગ એ રીતે કરવામાં આવે છે કે તે અનબ્રેકેબલ બને. બરાબર, રેર કેસમાં તૂટે છે, બહુ વધારે પડતી નથી તૂટતી. તો એનો મતલબ કે જો ક્લિયરન્સ આપણને જોવા મળે તો જામિંગ જે છે તે જામિંગને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીશું. યસ, સો ઓપ્શન બી ઇઝ ઓલસો રાઈટ. જોઈએ, એનો મતલબ કે હવે ક્યાં તો ઓલ ઓફ ધ અબોવ બની શકે, તો સી ઓપ્શન જે છે તેને પણ આપણે સમજી લઈએ કે કઈ રીતે રાઈટ છે. મેક ધ કર્વ વાઇડર ધેન ધ બ્લેડ. બરાબર, બ્લેડ જે છે ને એ બ્લેડ કરતા કર્વ જે છે તેને વાઇડ, બરાબર, એને વધારે પડતું પહોળું બનાવી શકીશું, અને ઓબ્વિયસ છે કે બનાવી શકાશે. ઓકે, એટલે જે હેક્ઝો બ્લેડના ટીથ છે તેને આપણે એ રીતે સેટ કરવાના કે ક્લિયરન્સ જે છે તે ક્લિયરન્સ પ્રોવાઈડ કરી શકે, જામિંગ અને બ્રેકેજ જે છે તે પ્રિવેન્ટ થઈ શકે, અને કર્વ જે છે તે બ્લેડ કરતા પણ વાઇડ બની શકે. બરાબર, એટલે એ પ્રમાણે ટીથ જે છે તે ટીથને આપણે સેટ કરી શકીશું. સો હિયર ઓપ્શન ડી which is right answer. Okay, all of the above is the right answer. Next, the hand wise is used for. બરાબર, હેન્ડ વાઇઝ જે છે, હેન્ડ વાઇઝ તો સૌથી પહેલા તમે સમજો કે ઉપયોગ જે છે એ ક્યાં કરીશું. તો જોબ જે છે એ જોબને આપણે હોલ્ડ કરીશું, પણ કયા ટાઈપના જોબ? પહેલું, નાની સાઈઝના હોવા જોઈએ. બીજું, વજનમાં હલકા હોવા જોઈએ. બરાબર, એટલે હેન્ડ વાઇઝ જે છે, હેન્ડ વાઇઝનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? જોબની સાઈઝ જે છે એ જોબની સાઈઝ નાની હશે. બીજું, વજનમાં હલકા હશે. તો એવા જે જોબ છે ને એને આપણે હોલ્ડ કરવા હોય, એટલે કે પકડી રાખવું હોય, તો તેના માટે આપણે હેન્ડ વાઇઝ જે છે તેનો આપણે ઉપયોગ કરીશું. બીજું, પ્રિસિઝન વર્ક કરવું હોય. પ્રિસિઝન વર્ક એટલે શું? જેવું કે ડ્રિલિંગ છે, બરાબર, ફાઇલિંગ કરવું છે, તો એ બધા જે વર્ક છે તે કેવા થઈ ગયા? પ્રિસિઝન વર્ક. તો એ પ્રિસિઝન વર્ક કરવા માટે પણ આપણી પાસે વર્કપીસ જે છે અથવા જોબ જે છે તેને હોલ્ડ તો કરવું પડશે. તો એ હોલ્ડ કરવા માટે આપણે શાનો યુઝ કરીશું? હેન્ડ વાઇઝ. બરાબર, આવ્યો ખ્યાલ? ચાલો તો જોઈએ હવે ઓપ્શન પ્રમાણે શું સાચું થાય છે. ફિક્સિંગ હેવી જોબ, આપણે હેવી જોબને રિલેટેડમાં કઈ કીધું નહીં. ઓકે, ઓપ્શન એ ઇઝ રોંગ. ટાઇટિંગ નટ એન્ડ બોલ્ટ, નટ એન્ડ બોલ્ટના રિલેટેડમાં તો કંઈક નથી ભણ્યા. ઓપ્શન બી ઇઝ રોંગ. હોલ્ડિંગ રાઉન્ડ જોબ, નહીં.
બરાબર. રાઉન્ડ જોબ જે છે, રાઉન્ડ જોબ ને જ્યારે હોલ્ડ કરવું હોય તો હેન્ડ વાઇઝ નો આપણે યુઝ નહીં કરીશું. સો ઓપ્શન સી ઇઝ ઓલ્સો રોંગ. ઓકે, એ બી અને સી ત્રણે ત્રણ ઓપ્શન જો રોંગ હોય તો રાઈટ આન્સર શું થશે? ડુઈંગ મિનિટ વર્ક. સમજો કેમ આ ઓપ્શન બન્યો? કારણ કે જે પણ મારી પાસે જોબ છે એ જોબને મારે જસ્ટ ખાલી હોલ્ડ કરવાનું છે. એ હોલ્ડ કર્યા પછી જે પણ મારે ઓપ્શન, બરાબર, અથવા તો જે પણ મારે ઓપરેશન મારે કરવું છે તો એને હું કરી શકીશ. તો એ મિનિટ વર્ક થઈ ગયું, બરાબર. થોડા સમયમાં હું ઇઝીલી કરી શકીશ. યસ, એટલે એના માટે અહીંયા બેસ્ટ સુટેબલ આન્સર શું છે? ડુઈંગ મિનિટ વર્ક. ઓકે, ચાલો નેક્સ્ટ. which file is used for, હવે સમજો અહીંયા અલગ અલગ ફાઇલ આપી છે, તેમાં તમને પાછું કીધું છે કે સ્મૂથિંગ ધ રફલી પ્રિપેર્ડ સરફેસ. બરાબર, સરફેસ એક આપણે પ્રિપેર કરવાની છે કે જે રફ હોઈ શકે. બરાબર, તો એ માટે આપણે કયા ટાઈપની ફાઇલ આપણે યુઝ કરીશું? ઓકે, જો તમને ખ્યાલ હોય તો રસ્પ જે ફાઇલ છે એ રસ્પ ફાઇલનું જે ક્રોસ સેક્શન છે અથવા તો એની પેટર્ન જે છે એ પેટર્ન આપણે જોઈ ચૂક્યા છે. ઓકે, કંઈક આપણને આ રીતે જોવા મળે છે. ઓકે, તો આ જે ફાઇલ છે આ ફાઇલ આપણી કઈ થઈ? રાસ્પ ફાઇલ. ઓકે, આ રીતે હજુ બતાવી દઉં એટલે તમને ઇઝીલી ખ્યાલ આવશે. ચાલો હવે સિંગલ કટ ફાઇલ. સિંગલ કટ ફાઇલની અંદર પેટર્ન જે છે એ પેટર્ન તમને કઈ રીતે જોવા મળશે? ઓનલી સિંગલ સાઇડ. ઓકે, આ રીતની. તો આ જે છે આને આપણે કહીશું સિંગલ કટ ફાઇલ. ડબલ કટ ફાઇલ. ડબલ કટ ફાઇલમાં શું થશે? એકબીજાને ક્રોસ થયેલા. આ જે છે આ તો સિંગલ જ થઈ ગયું. ડબલ કટ ફાઇલમાં આપણે આ રીતે બનાવશું. ઓકે, તો આ શું છે? ડબલ કટ ફાઇલ. એટલે રાસ્પ ફાઇલ, સિંગલ કટ ફાઇલ અને ડબલ કટ ફાઇલ કઈ રીતે તમને અલગ અલગ જોવા મળશે, બરાબર, એમની પેટર્ન જે છે પેટર્નથી કઈ કઈ રીતે અલગ જોવા મળે છે એ તમને હવે અહીંયા ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો ધ્યાન રાખજો જ્યારે સિંગલ કટ ફાઇલનો યુઝ કરીશું ને, તો સિંગલ કટ ફાઇલ આપણે ક્યારે યુઝ કરીશું? જ્યારે ફિનિશિંગ જે છે, બરાબર, એ ફિનિશિંગ સ્મૂથલી કરવું હોય. બરાબર, એટલે સ્મૂથ ફિનિશ કરવું હોય તો સિંગલ કટ ફાઇલનો યુઝ કરીશું. બીજું, રફ વર્ક કરવું હોય, ખાસ ધ્યાન રાખજો હું શું બોલું છું. રફ વર્ક કરવું હોય તો ત્યારે આપણે ડબલ કટ ફાઇલનો યુઝ કરીશું. પણ જ્યારે આપણે રફલી સરફેસને પ્રિપેર્ડ કરવી હોય તો ત્યારે આપણે રાસ્પ ફાઇલ જે છે તે રાસ્પ ફાઇલને આપણે યુઝ કરીશું. ઓકે, તો આ રહી એમની અલગ અલગ પેટર્ન. કઈ ફાઇલનો આપણે ક્યારે યુઝ કરીશું તે પણ મેં તમને જણાવી દીધું. ઓકે, સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, what is the main purpose of providing the fillet? જે મેન હવે અહીંયા ભૂલ થાય છે ને આ ટાઈપના એમસીક્યુમાં, તે શું છે ખબર છે? આપણે ફિલેટ વાંચીએ ને એટલે આપણને ખાલી એક જ ધ્યાનમાં આવે કે હા વેલ્ડિંગ જે છે વેલ્ડિંગના રિલેટેડમાં મારી પાસે અહીંયા ક્વેશ્ચન છે. ઓકે, કારણ કે ફિલેટ આપણે શામાં જોવા મળે? વેલ્ડિંગમાં. પણ ક્વેશ્ચન આગળ વાંચો, તમને શું કીધું છે? ઓન ધ પેટર્ન. બરાબર, એટલે કાસ્ટિંગ ટોપિકમાંથી તમને પૂછવામાં આવ્યું છે. બરાબર, એટલે સ્ટુડન્ટ્સ તમે જે અહીંયા ભૂલ કરો છો તે ધ્યાન રાખવું. ફિલેટ વર્ડ એનો મતલબ એવું નથી કે દર વખતે તમને વેલ્ડિંગમાંથી જ પૂછવામાં આવે. ઓકે, શું કીધું છે? ચાલો હવે એમસીક્યુ પર ધ્યાન આપીએ. વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ ધ ફિલેટ ઓન ધ પેટર્ન? પેટર્ન જે છે પેટર્નની ઉપર ફિલેટ જે છે એ ફિલેટ પ્રોવાઈડ કરવાનું પર્પઝ શું છે? રીઝન શું છે? તો રીઝન એ જ છે કે જ્યારે પણ તમે કેવિટી પ્રોડ્યુસ કરો અથવા તો કેવિટી પ્રોડ્યુસ કરવા માટે તમારી પાસે જે પેટર્ન છે પેટર્નનો યુઝ કરશો. તો આ જે કોર્નર છે આ કોર્નર કેવો થઈ ગયો? આ કોર્નર શાર્પ કોર્નર. બરાબર, તો એ શાર્પ કોર્નર જે છે ને એ શાર્પ કોર્નરને મારે અવોઇડ કરવું હોય. ઓકે, શાર્પ કોર્નર જે છે શાર્પ કોર્નરને અવોઇડ કરવા માટે મારે ફિલેટ જે છે તે ફિલેટને યુઝ કરવો પડશે. કેમ? કારણ કે આ જે શાર્પ કોર્નર છે હું જો તેને અવોઇડ કરીશ તો જ જે લિક્વિડ મેટલ અથવા તો જેને આપણે મોલ્ટન મેટલ કહીએ છીએ તો એ મોલ્ટન મેટલ અહીંયા આપણે જે કેવિટી પ્રોડ્યુસ કરે છે ને તેની અંદર તે સ્મૂથલી ફ્લો થશે. અને સ્મૂથલી ફ્લો થયું તો પછી સોલિડિફિકેશન ટાઈમ જે છે તે પણ તમને ઓછો જોવા મળશે અને ફાઇનલ કાસ્ટિંગ જે છે તે પણ તમને જલ્દી પ્રિપેર થયેલી જોવા મળશે અને
કાસ્ટિંગ ની જે સ્ટ્રેન્થ છે એટલે કે સ્ટ્રોંગ છે એ વધારે પડતું સ્ટ્રોંગ જોવા મળશે. ઓકે, એટલે એ બેઝિસ ઉપર આપણે રાઈટ આન્સર જોઈએ તો શું છે? વીકેન્ડ ધ કાસ્ટિંગ નહીં, અહીંયા કાસ્ટિંગ જે છે કાસ્ટિંગ કેવું જોવા મળશે? સ્ટ્રોંગ. ફ્લો ધ મોલ્ટન મેટલ ઇઝીલી, યસ, મેં તમને હમણાં જ કીધું કે એક તો શાર્પ કોર્નર છે તેને અવોઇડ કરીશું તો લિક્વિડ મેટલ જે છે તે સ્મૂથલી ફ્લો થશે. ઓકે, સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ, the most suitable heating temperature for forging low alloy steel. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું તમને શું પૂછ્યું છે. અહીંયા તમને લો એલો સ્ટીલ ફોર્જિંગ લો એલો સ્ટીલ, બરાબર, એના માટેનું જે હીટિંગ ટેમ્પરેચર છે તે હીટિંગ ટેમ્પરેચર પૂછ્યું છે. પણ આ હીટિંગ ટેમ્પરેચર છે ને તેની એક્ઝેક્ટ વેલ્યુ આપણે જોવા જઈએ એના કરતા એની રેન્જ જે છે તે રેન્જ આપણે થોડી ધ્યાનમાં રાખીશું. બરાબર, ટેમ્પરેચરની રેન્જ જે છે એ ટેમ્પરેચરની રેન્જ તમને કેટલી જોવા મળશે? 1050 ડિગ્રી સેલ્સિયસ ટુ 1150 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, એટલે ઇન શોર્ટ 1050 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 1150 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે. હવે જો એવું અહીંયા તમને કશે જોવા મળે છે તો એક જ ઓપ્શન છે, ઓપ્શન સી. ઓકે, સો based on this range, option C is the right answer. Next, bent snip is used for. હવે જો કોઈને ખ્યાલ નહીં આવતો હોય ને કે બેન્ટ સ્નીપ એકચ્યુઅલીમાં શું છે, તો બેન્ટ સ્નીપ એક ટાઈપનું પકડ જેવું કામ કરે છે. બરાબર, એનો શેપ જે છે ને એ શેપ પણ પકડ જેવો જ હોય છે. ઓકે, પણ આ જે બેન્ટ સ્નીપ છે તે બેન્ટ સ્નીપને આપણે ક્યાં યુઝ કરીશું? તો સૌથી પહેલું કે તમારી પાસે જે સીટ છે, બરાબર, સીટ એટલે કે આપણી પાસે સીટ મેટલની સીટ છે, ચલો એવું માનીએ આપણે. મેટલની જે સીટ છે તો એ મેટલની સીટમાં આપણે એક સર્ક્યુલર અથવા તો રાઉન્ડ શેપ છે તેને કટ કરવું હોય. સમજો આ મારી પાસે એક મેટલની સીટ છે, બરાબર, મેટલ સીટ. હવે એ મેટલ સીટમાંથી મારે અહીંયા એક સર્ક્યુલર શેપ અથવા તો સર્ક્યુલર શેપ મારે કટ કરવું હોય તો એ કટ કરવા માટે હું શાનો યુઝ કરીશ? બેન્ટ સ્નીપનો. બરાબર, એટલે ધ્યાન રાખજો, જ્યારે પણ રાઉન્ડ શેપ અથવા તો સર્ક્યુલર શેપ મારે કટ કરવું હોય તો ત્યારે બેન્ટ સ્નીપ જે છે તેનો આપણે યુઝ કરીશું. ઓકે, સો એ પ્રમાણે શું થશે? હા, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી, કટિંગ ધ સીટ અલોંગ ધ કર્વડ લાઈન. બરાબર, કર્વડ લાઈન એટલે શું થયું? રાઉન્ડ શેપ અથવા તો સર્ક્યુલર શેપ. Okay, so option D is the right answer. Next, which saw is suitable for curve cutting? બરાબર, હવે કેટલા સ્ટુડન્ટને ખ્યાલ હશે કે રાઈટ આન્સર જે છે તે કંપાસ સો છે. બરાબર, તે છતાં હું હજુ પણ તમને જણાવી લઉં કે આ જેટલા પણ ડિફરન્ટ ટાઈપ ઓફ સોર્સ છે ને આ બધા ટાઈપના સોર્સને આપણે ક્યારે યુઝ કરીશું એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, હવે અહીંયા આ જે તમે કંપાસ સો જો છો ને એ કંપાસ સો નો ઉપયોગ ઓનલી અહીંયા તમને શું કીધું છે? કર્વ કટિંગ, એટલે કે કર્વ શેપનું જે હશે એ કર્વ શેપને કટ કરવો હોય તેના માટે. યસ, પણ બીજું જો કોઈ સર્ક્યુલર શેપનું કટ કરવું હોય ને તો પણ હું આ સોનો હું યુઝ કરીશ. બરાબર, એટલે કંપાસ સો જે છે તે ખાલી કર્વ કટિંગ માટે નહીં, સર્ક્યુલર કટિંગ માટે પણ યુઝ થશે. બરાબર, તે જ રીતે આ જે બીજા અલગ અલગ ત્રણ તમને જે સો જોવા મળે છે તે પણ શાના માટે યુઝ થશે, શું કટ કરવા માટે યુઝ થશે તે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, સો હિયર ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ફાયર ઇઝ અ કોમ્બિનેશન ઓફ. હવે જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન હોય ને અને સ્પેશિયલી ફાયરના રિલેટેડમાં તો એક ટ્રાયેંગલ જે છે તે ટ્રાયેંગલ તમને યાદ હોવું જોઈએ. બરાબર, હવે જે ટ્રાયેંગલ છે તે શું બતાવે છે? ફર્સ્ટ વન વિચ ઇઝ ફ્યુડ. બરાબર, પહેલું જે છે પહેલું શું હશે? ફ્યુડ. સેકન્ડ હીટ એન્ડ લાસ્ટ વન ઓક્સિજન. ઓકે, આ એક સિમ્પલ ટ્રાયેંગલ છે. બરાબર, જો આ ત્રણ વસ્તુ ભેગું થશે ને
એટલે તમારે ત્યાં ફાયર જોવા મળશે, બરાબર. એટલે જ કોમનલી જ્યારે પણ ફાયર હોય, બરાબર, અથવા આગ લાગી હોય તો ત્યાં આપણે શું કરીએ કે આ ત્રણમાંથી જો કોઈ એક વસ્તુ જે હોય ને જેને આપણે રિમૂવ કરી દઈએ તો ફાયર જે છે તેને આપણે કંટ્રોલ કરી શકીશું અથવા તો પછી તેને આપણે કમ્પ્લીટલી બંધ કરી શકીશું, બરાબર. એટલે ફાયર જે છે ફાયરનું કોમ્બિનેશન કયું કયું છે? ફ્યુલ, હીટ અને ઓક્સિજન, બરાબર. એટલે રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી. ઓકે, ફ્યુલ, હીટ, ઓક્સિજન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા લાઇટ છે, બરાબર. ઉતાવળમાં ને ઉતાવળમાં પછી ફ્યુલ છે, ઓક્સિજન છે, અને લાઇટને તમે ધ્યાન જ નહીં આપો અને ઓપ્શન એ સિલેક્ટ કરીને આવશો તો એ શું થશે? ખોટું થશે. ઓકે, ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલ તમારે ધ્યાનમાં રાખવાનું. ફ્યુલ, હીટ, ઓક્સિજન. ચલો, સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, two-stroke cycle is completed in revolution of crankshaft. ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા પણ જે ક્વેશ્ચનમાં ચેન્જ થઈ શકે તે આ છે. જરૂરી નથી કે દર વખતે તમને 2 સ્ટ્રોક જ પૂછે, બરાબર. 4 સ્ટ્રોક પણ આવી શકે છે. તો હું જસ્ટ એક અહીંયા સિમ્પલ સમરી બનાવી દઉં. 2 સ્ટ્રોક માટે અને 4 સ્ટ્રોક માટે શું કહે છે? two-stroke cycle is completed in revolution of crankshaft, બરાબર. તો હું જ્યારે 2 સ્ટ્રોક ની વાત હશે તો ત્યારે crankshaft કમ્પ્લીટ રિવોલ્યુશન જે છે તે 1 કરશે. જ્યારે 4 સ્ટ્રોક ની વાત કરીશું તો તેમની અંદર crankshaft જે છે તે કમ્પ્લીટલી 2 રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે. ઓકે, એટલે આ ધ્યાનમાં રાખવું. હું અહીંયા શોર્ટમાં CS લખી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે CS એટલે શું? crankshaft. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું પૂછ્યું છે કે તમને ખ્યાલ હોવો જોઈએ 2 સ્ટ્રોક છે કે 4 સ્ટ્રોક છે, બરાબર. આપણને શું પૂછ્યું છે? 2 સ્ટ્રોક. તો 2 સ્ટ્રોક પ્રમાણે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ, નેચરલ ફ્યુલ ઇઝ. ખાસ ધ્યાન રાખજો, ફ્યુલ જે છે એ કયા ટાઈપનું પૂછે છે, બરાબર. અહીંયા તમને કયું ફ્યુલ કીધું છે? નેચરલ ફ્યુલ. તો નેચરલ ફ્યુલ એટલે પહેલા સમજો નેચરલ ફ્યુલ શું છે. નેચરલ ફ્યુલ એટલે કે એ ટાઈપના ફ્યુલ કે જે આપણને ડાયરેક્ટલી મળે છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ શું આવશે? કોલ, નેચરલ ગેસ, વુડ, બરાબર. તો આ બધું જે છે તે શું છે? આપણને ડાયરેક્ટલી મળે છે. તો એ બધાને જો આપણે ફ્યુલ તરીકે કન્સિડર કરવું હોય તો એ કઈ કેટેગરીઝમાં આવશે? નેચરલી ફ્યુલ, એટલે નેચરલ ફ્યુલ. તો એ પ્રમાણે જોઈશું તો કયો ઓપ્શન રાઈટ થશે? નેચરલ ફ્યુલ ઇઝ that occur in the nature. Okay, that occurs in the nature. Okay, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝામમાં કયા ટાઈપના MCQ પૂછાઈ શકે છે. કંઈક નવું પણ તમે ભણ્યા હશો, બરાબર. કંઈક નવા પોઈન્ટ જે છે તેને પણ તમે નોટ ડાઉન કર્યું હશે. તો આ વિડીયોને હવે આપણે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા MCQ સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.